કરજણમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ માટે ગણપતિ પંડાલના કાર્યકરો તેમજ નગરપાલિકા વચ્ચે વિવાદ સર્જાયો. ગઈકાલે કૃત્રિમ તળાવની પરમિશન ન હતી અને રાતોરાત પરમિશન મળી કેવી રીતે? બીજી વાત કે સોશિયલ મીડિયામાં થયેલ મેસેજને લઈને પણ તું મેમે સર્જાયું હતું. હાલ ગણપતિ બાપ્પાના દિવસો ચાલી રહ્યા છે, તેમાં પણ વિસર્જનના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પરંતુ કરજણ નગરમાં કૃત્રિમ તળાવ બનાવવામાં ન આવતા ગણપતિ પંડાલના કાર્યકરો તેમજ નગરપાલિકા વચ્ચે વિવાદ સર્જાયો. કરજણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગમાં કાર્યકરોએ જણાવ્યું હતું કે અમે નારેશ્વર ખાતે અઘટિત ઘટના ન બને તે માટે અમે નારેશ્વર જવાના નથી. અમે કરજણ નગરપાલિકાએ બનાવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાના છે, પરંતુ રાતના સોશિયલ મીડિયાના મેસેજ એવો આવે છે કે કૃત્રિમ તળાવ બનાવવાનું નથી. આ વખત નગરપાલિકાને કૃત્રિમ તળાવ બનાવવા માટે પરમિશન મળી નથી. બીજી તરફ તે જ રાત્રે ભાજપના કાર્યકર દ્વારા કોઈ અફવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગરમાયો હતો. હવે કરજણ નગરપાલિકાને આગલા દિવસે કૃત્રિમ તળાવ બનાવવાની પરમિશન મળી નથી, તો બીજા દિવસે કૃત્રિમ તળાવ કેવી રીતે બનાવાય છે? શું રાતોરાત પરમિશન મળી ગઈ? જો રાતોરાત પરમિશન મળી હોય તો આટલા દિવસથી પરમિશન કેમ ના મળી? એ પણ એક મોટો સવાલ છે. બીજા દિવસે ગણપતિ પંડાલના કાર્યકરો નગરપાલિકાએ ભેગા થતા ઓફિસરનો ઘેરાવ કરી પરમિશન વિશે પૂછતા તેમજ વાયરલ થયેલ મેસેજ બાબતે ચર્ચા કરતા કરજણ નગરપાલિકામાં તું મેમે સર્જાઈ હતી. ધાર્મિક લાગણી અમે નહીં કોઈ પાત્ર છે રજૂઆત કરી છે વાત આવે કે કાયદેસરની પ્રક્રિયાથી થઈ ગઈ છે. તું કહો છો કે ભ્રમને અફવા ફેલાઈ તો રજૂઆત અમે જ કરી કે તો અમારી પાસે આવે ને દરેકને અભિવ્યક્તિ રજૂ કરવાનો અધિકાર છે. તમે તમારું અમે કે તમે ખોટા છો. આ મુદ્દા અમને બોલે ભાજપવાળા આમ તેમ ભાજપવાળા અમે તને કહ્યું મેસેજ ના બોલેલો છે બધાને ઇન્ડિવિડ્યુઅલ તને એવું કીધું તું ભાજપ ના બોલ્યો કામ ના બોલું મેં કીધું ને મેં તને કીધું મેં મેસેજ મોકલેલો છે મુક્યો છે મેં કે ના મુક્યો છે કે ના તો સાહેબ અમે રજૂઆત કરી ખોટા હોય તો કેજો. હવે અમે રજૂઆત કર્યા પછી છતાં થઈ ગયું તો અમે આભાર માનીએ. તમે રાતે મેસેજ સારું કામ થયું છે તો અમે ભ્રમને અફવા કે ફેલાવા સારું કામ થયું છે સારું કામ થયું છે અમે બધા ભેગા થઈને હારી વાત કરી કોઈ ને હોય કે રજૂઆત કર્યા પછી વિવાદ કરવો તો આગળ વિવાદ કરીએ પછી વિવાદનો સવાલ નહીં. મેસેજ મૂકવાની કલેક્ટર આપ્યું તને કે હોતો છે કલેક્ટર આપ્યું ના પણ 6 વાગે હું જવાબ 6 વાગે જો કે થોડી વાર બાદ મામલો શાંત પડ્યો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસરે દરેક ગણપતિ પંડાલના કાર્યકરોને આશ્વાસન આપ્યું હતું કે 3 દિવસમાં કૃત્રિમ તળાવ બની જશે અને તેમાં કરજણ નગરપાલિકાને સહયોગ આપી શાંતિપૂર્વક વિસર્જન કરો તેમ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે 3 દિવસમાં શું કરજણ નગરપાલિકા કૃત્રિમ તળાવ સંપૂર્ણપણે અને વ્યવસ્થા પૂરી પાડશે કે કેમ તે જોવાનું રહ્યું. હવે કરજણ નગરના ચીફ ઓફિસર શું કહે છે અને કાર્યકરો શું કહે છે, આવો જોઈએ. કરજણ નગરપાલિકા દ્વારા ગયા વર્ષે જેમ કાર્યક્રમ કરવામાં આવેલો ગણેશ વિસર્જન માટે સાર્વજનિક કૃત્રિમ તળાવની રચના કરવામાં આવેલી, એ સંદર્ભે આ વર્ષે પણ અમારી પૂર્વ તૈયારીઓ ચાલી રહેલ હતી. પોલીસના જગ્યા સરકારી પડતર હોવાથી સંબંધિત વિભાગમાંથી મંજૂરી મેળવવાની પણ કાર્યવાહી ચાલુ હતી. એ સંદર્ભે ઓલરેડી હવે આપણને સૂચના મળેલ છે અને આપણે તળાવને તૈયાર કરવાની કામગીરી ચાલુ કરેલ છે. નગરપાલિકાના પદાધિકારીઓ તમામ અમારા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર એ બધાની સાથે રહીને અમે વ્યવસ્થિત એની કામગીરી અને એનું શાંતિપૂર્વક પૂર્ણ થાય એ બાબતનું અમે આયોજન કરી રહ્યા છે. અને ભાવિક ભક્તોને તમામને અપીલ કે જેમ બને એમ ઝડપથી સમયસર મૂર્તિઓનું વિસર્જન થાય અને
આ કાર્યક્રમ શાંતિ રીતે પૂર્ણ થાય એ માટે તમામને સહયોગ કરવા માટે અમે અપીલ કરીએ છીએ. સર ગત વર્ષે વહેલું હતું, આ વર્ષે મોડું થવા પાછળનું કારણ ના, ગત વર્ષે પ્રમાણમાં જે આપણે ઓલરેડી ત્યાંથી મંજૂરી મામલતદારશ્રી જ આપણા વહીવટદાર તરીકે હોય એમની સાથે સંકલનમાં રહીને કામગીરીની મંજૂરી મેળવીને આ ચાલુ કર્યું હતું. આ વર્ષે પણ અમારી પ્રોસિજર ચાલુ જ હતી અને મંજૂરી મળવાની પણ અમને સૂચના પ્રાપ્ત થયેલ છે. એટલે હાલ કોઈ એવું કોઈ વિલંબ જેવું છે નહીં અને સમયસર તમામ ભાવિક ભક્તો માટે અમારું કૃત્રિમ તળાવ તૈયાર થઈને ઉપલબ્ધ થઈ જશે. અત્યાર સેવા જે યુવાનો આવ્યા હતા અને કંઈ વિવાદની વાત હતી, શું હતું? ગઈકાલે સાંજે કેટલાક મંડળો તરફથી રૂબરૂ રજૂઆત કરવા માટે યુવાનો આવ્યા હતા કે અમને કૃત્રિમ તળાવ વિશે જે સ્ટેટસ હોય એ રીતે જણાવો. અમે એમને જણાવ્યું હતું કે મામલતદારશ્રી થ્રુ અમે કલેક્ટર સાહેબમાં અરજી મોકલેલ છે મંજૂરી માટેની અને એમને માહિતગાર કરેલા હતા. ત્યાંથી મંજૂરી મળવાની જે કામગીરી હતી એ બધી ચાલી રહી હતી અને એમનો જે પ્રશ્ન હતો એ થોડો સોશિયલ મીડિયામાં એમનો પ્રશ્ન હતો, પરંતુ એને નગરપાલિકા સાથે કંઈ લેવા દેવા નથી. આજના દિવસે તમારે યુવક મંડળે નગરપાલિકા આવવા પાછળનું કારણ છે? શાંતિ સમિતિની જ્યારે બેઠક થઈ ત્યારે નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગઈ સાલની જેમ આ સાલ પણ કૃત્રિમ તળાવ કરવામાં આવશે. અમને ગઈકાલે જાણ થવામાં આવી હતી કે કૃત્રિમ તળાવનું કોઈ નક્કી છે નહીં. તેની રજૂઆત કરવા માટે અમે ચીફ ઓફિસર સાહેબ સાથે આવ્યા હતા અને ચીફ ઓફિસર સાહેબે અમને કહેલું કે હવે થોડી તકલીફ છે, કૃત્રિમ તળાવનું નક્કી છે નહીં. એટલે અમે રજૂઆતમાં એમને એમ કહ્યું કે કાલ 12 વાગ્યા સુધી અમને જેવો હોય નિર્ણય આપી દેજો, નહીં તો દરેક ગણેશ મંડળો અને ગણેશ યુવકો બધા ગણપતિ દાદાને વિસર્જન કરવા માટે છેક નારેશ્વર જવું પડે છે અને આટલું બધું પાણી છોડેલું છે, કોઈ હોનારત ના થાય, આપણા યુવકો કોઈનો જીવ ના જાય તે માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા અહીંયા આગળ સારી રીતે કરવામાં આવે ગઈ વર્ષની જેમ એની રજૂઆત કરવા માટે આવ્યા હતા. હવે હમણાં જે અંદર વિવાદ ચાલતો હતો કોઈ સોશિયલ મીડિયાને લઈને એ બાબત શું? અમે ગઈકાલે જેમ રજૂઆત કરવા આવ્યા હતા કે અલ્ટિમેટ આપ્યું હતું કે 12 વાગ્યા સુધીમાં જો અમને નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર રજૂઆત કરીશું અને ગણેશ વિસર્જન અમે નગરપાલિકા નીચે દરેક ગણેશ વિસર્જન આપણે અહીંયા આગળ મૂકીને વિરોધ પ્રદર્શન કરીશું. નહીં, સોશિયલ મીડિયામાં અમારે જેમ કાલે અમે કહેલું કે 6:30 વાગે ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઉપરથી પરમિશન મળી નથી અને રાત્રે 12 વાગ્યા સુધી મેસેજ આવેલો હતો, એમ બધાને મેસેજ ફરતો થયો હતો કે ભાઈ અમે અફવા ફેલાઈ છે અને ભ્રમ ફેલાયો છે. તેની રજૂઆત કરવા માટે જ આવ્યા હતા કે ભાઈ અમે કોઈ અફવાને ભ્રમ નથી ફેલાયો, સાચી હકીકત જ છે અને લોકોના કલ્યાણ માટે, ગણેશ મંડળના કલ્યાણ માટે અને સારી રીતે અહીંયા વિસર્જન થાય એ માટે રજૂઆત માટે જ આવ્યા હતા. પણ લોકોના મેસેજ ખોટા થયા હતા કે એ અફવા અને ભ્રમ ફેલાવ જેની રજૂઆત માટે અને સાચી હકીકત જાણવા માટે જ અમે અહીંયા આવ્યા હતા. ગઈ રાત સુધી તમે જે વખત રજૂઆત કરવા તે વખતે પરમિશન નથી અને રાતોરાત પરમિશન આવી, એ બાબત તમે શું? અમને એ જ જાણવું હતું કે 6:30 વાગ્યા સુધી પરમિશન મળવી બહુ અઘરી હતી જેમ અધિકારીઓએ જણાવ્યું એમ, અને રાતોરાત પરમિશન મળી ગઈ તો અમે એ જાણવા માટે જ આવ્યા હતા અને એ જાણ થયા પરમિશન મળી તે બદલ બી આભાર છે તમારો. અને પરમિશન મળ્યા પછી પણ અમારી પર આક્ષેપ ભ્રમનો અને અફવા ફેલાવાનો થયો તે ખૂબ જ દુઃખદ છે. શું નામ આપનું? પ્રતિકભાઈ.